આજે આપણે વધેલા ભાતનો એકદમ હેલ્ધી અને ચટપટો નાસ્તો બનાવીશું। તેને માટે મેં એક વાટકો જેટલા ભાત લઈ લીધા છે, બપોરના બચેલા છે તે। હવે એક મોટા વાસણમાં આપણે લઈ લેશું। હવે વેજીટેબલ્સ બધા એડ કરવાના છે। ખમણેલું ગાજર લેશું, કોબી ખમણેલું છે, ડુંગળી ઝીણી ખમણેલી છે, ઝીણું કટ કરેલું મરચું એડ કરી દઈશું। આદુનો ટુકડો લીધો છે ઘસીને તે એડ કરી દઈશું। 1 ચમચી હળદર, 1 ચમચી જેટલું નમક, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, થોડો ગરમ મસાલો, થોડીક એવી હિંગ એડ કરી દઈશું। સરસ એવું બધું મસાલા સાથે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે તેમાં ચણાનો લોટ છે તે આપણે એડ કરી દઈશું। એક વાટકો જેટલું લીધું, પણ જોઈએ તે પ્રમાણે લેતા જશું અને આપણે મિક્સ કરતા જશું। હવે છે તેમાં મેં લીંબુનો રસ લીધો છે તે આપણે એડ કરી દઈશું। બધું સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। આપણે લોટ બાંધીએ તેવી રીતે કરી દેવાનું છે, તેને વધારે આપણે મસળવાનું નથી। હવે તેને આપણે બોલ્સ વારી લેશું આવી રીતે। જે આવી રીતે બધા બોલ્સ છે તે મેં વારી લીધા છે અને પહેલેથી સ્ટીમર છે તે ગરમ કરવા રાખી દીધું હતું। સ્ટીમર ગરમ થઈ ગયું છે, તેમાં જે આપણે ચાણીમાં બોલ્સ વારેલા રાખ્યા છે તે આપણે મૂકી દેશું અને તેને ઢાંકણ ઢાંકી 15-20 મિનિટ સુધી કૂક થવા દેશું। હવે આપણે ઢાંકણ ખોલી લઈશું, સરસ એવા કૂક થઈ ગયા છે। હવે તેનો આપણે વઘાર કરીશું। એક પેન લેશું, પેનમાં 2 ચમચી જેટલું તેલ લેશું। તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી જેટલી રાઈ એડ કરીશું, 1 ચમચી જેટલી વરિયાળી, થોડાક લસણના ટુકડા લીધા છે ઝીણા કટ કરેલા તે એડ કરી દઈશું। હવે 1 ચમચી જેટલા તલ લેશું, 1 ચમચી જેટલી રેડ ચીલી સોસ એડ કરીશું, 1 ચમચી જેટલો બ્લેક સોયા સોસ એડ કરી દઈશું। સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। જે આપણે બોલ્સ બફેલા છે તે આપણે એડ કરી દઈશું। સરસ રીતે આવી રીતે મિક્સ કરતું જવાનું છે। સરસ એવું મિક્સ થઈ જાય પછી 1 ચમચી ટોમેટા કેચઅપ એડ કરવાનું છે। સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે છે તેમાં આપણે લીલા ધાણા છે તે આપણે એડ કરી દઈશું અને હાઈ ગેસ ઉપર જ આપણે આ નાસ્તો છે કરવાનો છે। તો તૈયાર છે આપણો વધેલા ભાતનો નાસ્તો। હવે તેને આપણે સર્વ કરી લેશું। ફૂલ વિડીયોની ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે। તો તૈયાર છે આપણો વધેલા ભાતનો નાસ્તો।